આજે આપણે ઓપ્શનની વાત કરીશું. અગાઉ આપણે કોલ પુટ વિશે ચર્ચા કરેલી છે. તો હમણાં લાસ્ટ 28 જુલાઈના રોજ મંથલી એક્સપાયરી હતી તથા તે જ દિવસે ઘણા શેરના ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા હતા, જેથી તે શેરના કોલ પુટમાં એવી અસામાન્ય ઉથલપાથલ થઈ કે તે શેરના દૂરના કોલ પુટમાં જો પોઝિશન બનાવી હોય તો તેમાં સારો એવો પ્રોફિટ થયો હોય, તો તેની તમને અહીં જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. HUL હિન્દુસ્તાન યુનિલિવર 2100નો પુટ 0.55 પૈસાથી 85 રૂપિયા ગયો, એટલે કે 300નો લોટ હતો ગુણ્યા 60 પૈસા કરીએ તો 200 રૂપિયા થાય અને 300 ગુણ્યા 85 તે વેચ્યો હોય તો 25,000 રૂપિયા થાય. એટલે કહેવાનો અર્થ એ થયો કે 200 રૂપિયાના રોકાણ સામે 25,000 રૂપિયા એક જ દિવસમાં આ ઓપ્શનમાં બન્યા હોત, એટલે કે 2100નો પુટ લીધો હોય તો આટલા બધા રૂપિયા મળ્યા હોય. પરંતુ આવું થાય તે જરૂરી નથી. તેવી જ રીતે બીજો શેર છે રેડિકો. 4200નો કોલ 5 પૈસાથી 120 રૂપિયા ગયો છે. 150નો લોટ હતો, એટલે 150 ગુણ્યા 5 પૈસા બરાબર 30 રૂપિયા થાય. એટલે 150 ગુણ્યા 120 બરાબર 18,000 રૂપિયા થાય. તો સામાન્ય 50 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે 18,000 રૂપિયા મળ્યા હોય. આ ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય, પરંતુ તેને ટ્રેડિંગ કર્યું કહેવાય. VBL વરુણ બેવરેજીસ 450નો પુટ 85 પૈસાથી લઈ 26 રૂપિયા થયો. 1275નો લોટ ગુણ્યા 90 પૈસા બરાબર 1150. 450 ગુણ્યા 26 બરાબર 33,000 રૂપિયા થાય. તેવી જ રીતે સુઝલોન 53નો પુટ 45 પૈસાથી 5 રૂપિયાને 20 પૈસા ગયો. 12,700નો સુઝલોનનો લોટ ગુણ્યા 45 પૈસા એટલે 5800 રૂપિયા થાય. 12,700 ગુણ્યા 5.20 કરતાં તે 66,000 રૂપિયા થયા હોય. ચોલામંડલ ફિન 1800નો પુટ 7.5 રૂપિયાથી 100 રૂપિયા ગયો. 625 ગુણ્યા 7.5 બરાબર 4700, એટલે કે 625નો લોટ ગુણ્યા 100 બરાબર 62,000 રૂપિયા થયા હોય. તેવી જ રીતે કલ્યાણ જ્વેલર્સ 580નો કોલ 20 પૈસાથી 32 રૂપિયા ગયો. 1350 ગુણ્યા 20 પૈસા કરતાં 300 રૂપિયા થાય. 1350 ગુણ્યા 32 વેચતા 43,200 રૂપિયા થાય. બીજો શેર છે ડીમાર્ટનો 4,000નો પુટ 4.5 રૂપિયાથી 252 રૂપિયા થયો. 150 ગુણ્યા 4.50 કરતાં 700 રૂપિયા થાય અને 150 ગુણ્યા 252 કરતાં 37,000 રૂપિયા થાય. CG પાવર 850નો પુટ 5 પૈસાથી 21 રૂપિયા થયો, એટલે કે 850 ગુણ્યા 5 પૈસા કરતાં 60 રૂપિયા થાય અને વેચવા માટે 850 ગુણ્યા 21 રૂપિયા કરતાં 17,500 રૂપિયા થાય. TCS 2340નો કોલ 2 રૂપિયાથી 71 રૂપિયા થયો. 225નો લોટ ગુણ્યા 2 રૂપિયા કરતાં 500 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું. 225 ગુણ્યા 71 બરાબર 15,900 તે સેલ કર્યા. કોફોર્જ 1640નો કોલ 1 રૂપિયાથી 51 રૂપિયા થયો. 475નો લોટ ગુણ્યા 1 કરતાં 500 રૂપિયા થાય. 475 ગુણ્યા 51 કરતાં 24,000 રૂપિયા થાય. આમ તમે જોયું કે જ્યારે પણ કોઈ શેરના રિઝલ્ટ આવવાના હોય તો તેના દૂરના કોલ પુટની અંદર, એટલે કે ઓપ્શનની અંદર ઘણી જ ઉથલપાથલ થાય છે અને તેમાં સામાન્ય રોકાણથી ટ્રેડિંગ કરવાથી પણ સારો એવો નફો મેળવી શકાય છે.
પરંતુ તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર બજાર સંબંધિત આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. તે સિવાય તમને શેર બજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. ધન્યવાદ.